हे गाइस, वेलकम टू सायन्स स्टडी सेंटर। लास्ट विडियोनी अंदर આપણે એકમ કોષો અને એકમ કોષોના પ્રકાર વિશેની માહિતી મેળવી। આ વિડિયોની અંદર આપણે વાત કરીશું 7 સ્ફટિક પ્રણાલીઓ વિશે। તો પહેલા તો સમજી લઈએ કે આ 7 સ્ફટિક પ્રણાલીઓ શું છે। પ્રણાલી તો જ્યારે આપણે સ્ફટિકોનો અભ્યાસ કર્યો કુદરતમાંથી મળતા ત્યારે એક બાબત જાણવા મળી કે આ બધા જ સ્ફટિકોનો સમાવેશ 7 નિયમિત મૂળભૂત આકારોમાંથી કોઈ એક આકારમાં થાય છે। તમને ખ્યાલ હશે આપણે એકમ કોષ દોરતા હતા આ રીતે 3D એકમ કોષ ત્રિપરિમાણીય। ઓકે, તો આ એકમ કોષનો કંઈક આકાર હશે। આ એમના તમે 3 ખૂણાઓ અને 3 બાજુઓ વિશે પણ માહિતી મેળવી। 6 પ્રાચલો, બરાબર ને? 6 પ્રાચલો। તો એમાં જો ફેરફાર થાય તો એ પ્રમાણે આ એકમ કોષોનો આકાર બદલાય। તો એવા કેટલા આકાર શક્ય બન્યા? માત્ર 7 જ આકારો શક્ય બન્યા। આવું કેવી રીતે ખબર પડી? કે જ્યારે આપણે કુદરતમાંથી જે સ્ફટિકો મળી આવે સ્ફટિકમય ઘન પદાર્થો એમનો અભ્યાસ કર્યો ત્યારે, બરાબર? આ કોઈ આપણે ઉત્પન્ન નથી કરેલું આ વસ્તુ કોઈ, પરંતુ આ કુદરતમાંથી જ મળી આવે કે જ્યારે પણ તમે કોઈ એક ઘન પદાર્થનો અભ્યાસ કરતા હો તો 7 મૂળભૂત નિયમિત આકારોમાંથી કોઈ એકમાં તેનો સમાવેશ થતો હશે આકારની બાબતે। ઓકે, આ જેમ કે તમને લાગતું છે કે આમની બાજુઓ કેવી સરખી, આમના વચ્ચેના ખૂણા પણ કેવા સરખા 90 ડિગ્રીના તમને દેખાતા હશે। તો આ એક થઈ ગયો સમઘન। તો સમઘન શું હોય? એક આકાર છે। તો આ એકમ કોષ કેવું થઈ ગયું? સમઘનીય એકમ કોષ થઈ ગયો એમ તમે કહી શકો। અને 7 આકારો છે એમાંનું પાછું એક છે સમઘનીય એકમ કોષ। આગળ આપણે ચર્ચા કરીએ કે ભાઈ આ 7 સ્ફટિક પ્રણાલીઓ કઈ છે। તો શું આપણને જાણવા મળ્યું કે જ્યારે પણ અભ્યાસ કર્યો ત્યારે એ વસ્તુ જાણવા મળી કે ભાઈ જે બધા એકમ કોષો છે એમનો આકાર 7 નિયમિત આકારોમાંથી કોઈ એકમાં સમાવિષ્ટ થાય છે। અને આ જ મૂળભૂત નિયમિત આકારોને આપણે 7 સ્ફટિક પ્રણાલીઓ તરીકે ઓળખીએ છીએ। 7 સ્ફટિક પ્રણાલીઓ વિશે આપણે 7 સ્ફટિક પ્રણાલીઓ તરીકે ઓળખીએ છીએ। તમે બુકમાં જોશો તો બુકમાં 7 સ્ફટિક પ્રણાલીઓનો આકાર આપેલા છે, જેમાં પહેલો છે સમઘનીય, ત્યારબાદ ટેટ્રાગોનલ, ત્યારબાદ ઓર્થોરોમ્બિક, ત્યારબાદ મોનોક્લિનિક, પછી ટ્રાયક્લિનિક, ત્યારબાદ આવશે ષટકોણીય અને પછી આવશે ત્રિકોણીય અથવા તો જેને આપણે કહીએ છીએ રોમ્બોહેડ્રલ ઓર ત્રિકોણીય। તો આવા 7 મૂળભૂત આકારો આપણને જોવા મળ્યા। ઓકે, તો આ તમારે યાદ રાખવાના કયા 7 મૂળભૂત આકારો હતા? તો સમઘનીય, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક, ટ્રાયક્લિનિક, ષટકોણીય અને રોમ્બોહેડ્રલ અથવા તો ત્રિકોણીય। હવે તમે આના કદાચ આકારો યાદ ના રાખો, આકારો કેવી રીતે ડ્રો કરવાની, આની આકૃતિ જેમ કે આ સમઘન થઈ ગયું। પછી આ જો વાત કરીએ તો આ કયું થઈ જશે? આ થઈ જશે તમારું ઓર્થોરોમ્બિક થઈ જશે। તો આવા બધા આકારો આપણે તૈયાર કરવાની જરૂર નથી, માત્ર શું યાદ રાખો કે ભાઈ 7 સ્ફટિક પ્રણાલીઓ કેટલી છે? તો એક તો સમઘનીય, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક, ટ્રાયક્લિનિક, ષટકોણીય અને રોમ્બોહેડ્રલ। અને આ જ રીતે લાઇનસરમાં તમે યાદ રાખજો, આગળ પણ આનો ફાયદો થશે। હવે આગળ આપણે વાત કરીએ બ્રેવિસ લેટિસની। કોની વાત કરીએ આગળ આપણે? બ્રેવિસ લેટિસ। તો એક બ્રેવિસ નામના ફ્રેન્ચ ક્રિસ્ટલોગ્રાફર હતા। ક્રિસ્ટલોગ્રાફર એટલે કે જે સ્ફટિકોનો અભ્યાસ કરતા હોય। તો બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે સ્ફટિકોનો અભ્યાસ કર્યો, કુદરતમાંથી જે ઘણા બધા સ્ફટિકો મળતા હતા એમનો અભ્યાસ કર્યો। અભ્યાસ કર્યા પછી એમને વર્ગીકરણ કર્યું, અને વર્ગીકરણ કર્યું તો એમને એક બાબત જાણવા મળી કે જે પણ સ્ફટિકો કુદરતમાંથી મળે છે એ બધાનો સમાવેશ માત્ર 14 શક્ય ત્રિપરિમાણીય સ્ફટિકમાં થાય છે, સ્ફટિક લેટિસમાં થાય છે। ત્રિપરિમાણીય
સ્ફટિક લેટીસમાં થાય છે। એટલે કે કુદરતમાં જે પણ સ્ફટિકો તમને મળી આવશે એમનો સમાવેશ 14 ત્રિપરિમાણીય સ્ફટિક લેટીસમાંથી કોઈ એકમાં થતો હશે। કોનો? તો સ્ફટિકોનો। બ્રેવિસે શું કર્યું? વર્ગીકરણ કર્યું, અને વર્ગીકરણ બાદ આપણને એ જાણવા મળ્યું, વર્ગીકરણથી એ ખ્યાલ આવી ગયો કે ભાઈ ત્રિપરિમાણીય સ્ફટિક લેટીસ 14 જેટલા જ શક્ય છે। 14થી વધારે સ્ફટિક લેટીસ શક્ય જ નથી। કેટલા સ્ફટિક લેટીસ શક્ય છે? તો 14 શક્ય છે। હવે જુઓ, આપણે આ 14 સ્ફટિક લેટીસનો અભ્યાસ કરીએ। હવે હું એક કોષ્ટક દોરીશ અને એ કોષ્ટક તમારે યાદ રાખી લેવાનું, કારણ કે એ કોષ્ટકમાંથી MCQs પૂછાઈ શકે ગમે ત્યાં, તો એ કોષ્ટક તમારે યાદ રાખવાનું। જુઓ, પહેલાં આપણે શેની વાત કરી? 7 સ્ફટિક પ્રણાલીઓની વાત કરી કે ભાઈ મૂળભૂત નિયમિત આકારો કેટલા શક્ય છે? તો 7 જ આકારો આપણને જોવા મળ્યા। હવે આ આકાર હતા, આ આકારમાં આ ધારો કે શું દોર્યો? એક એકમ કોષ દોર્યો મેં। તો આ એકમ કોષમાં ઘટકકણ તો ગમે ત્યાં ગોઠવાઈ શકેલો હોય ને, અને આપણે જોયું કે ભાઈ એકમ કોષમાં ઘટકો જે પ્રમાણે ગોઠવાય એ પ્રમાણે 4 એકમ કોષો શક્ય બનતા હતા: આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત। જો ઘટકકણ હું માત્ર ખૂણા ઉપર જ મૂકી દઉં તો આ કેવો એકમ કોષ થઈ જાય? આદિમ એકમ કોષ થઈ જાય। પરંતુ કેવો? આદિમ સમઘનીય એકમ કોષ। જો હું ધારું કે આની દરેક ફલકની મધ્યમાં એકમ કોષ મૂકી દઉં તો કેવો એકમ કોષ બની જાય? ફલક કેન્દ્રિત બની જાય। પરંતુ કેવું? સમઘનીય ફલક કેન્દ્રિત એકમ કોષ થઈ જાય, કારણ કે આકાર કેવો? સમઘન। અને ભાઈ એકમ કોષનો પ્રકાર કેવો? તો ફલક કેન્દ્રિત। તો આ બેને જો તમે કમ્બાઈન કરશો તો તમને ટોટલ કેટલા? 14 સ્ફટિક લેટીસ મળશે। કેટલા? 14 સ્ફટિક લેટીસ મળશે। તો ચલો હવે આપણે એનો કોષ્ટક દ્વારા અભ્યાસ કરીએ, અને આ કોષ્ટક તમારે હું જે મેથડથી તમને ચલાવું એ જ મેથડથી તમારે તૈયાર કરવાનું, કારણ કે એમાં તમને ઇઝી પણ રહેશે, યાદ રાખવું પણ સરળ પડશે, અને આની અંદરથી મેક્સિમમ MCQ પણ બની શકે છે। તો હવે આપણે અભ્યાસ કરીએ આ 14 સ્ફટિક લેટીસોનો, આ જે 14 પ્રકારના એકમ કોષો શક્ય બને છે એનો। તો અહીંયા હું લખી દઉં ક્રમ, અહીંયા હું લખી દઉં સ્ફટિક પદ્ધતિ, એટલે કે એમનો ભૌમિતિક આકાર આવશે। સ્ફટિક પદ્ધતિ, સ્ફટિક પદ્ધતિ એટલે શું? એમનો ભૌમિતિક આકાર। આપણે 7 પ્રકારના આકારો જોયા ને, એ આકારની વાત થઈ। એના પછી શક્ય વિચલન એટલે કે આપણે જો એના ઉપર એકમ કોષોમાં ઘટકકણો મૂકીએ તો કેટલા પ્રકારના આ પદ્ધતિની અંદર એકમ કોષો શક્ય બનશે એની આપણે ચર્ચા કરીશું। અને ધ્યાન રાખજો, આ શેમાંથી? કુદરતમાંથી આપણે અભ્યાસ કર્યો એના ઉપરથી માહિતી મળી છે। આ કોઈ લેબમાં કઈ રીતે આપણે જાતે બનાવેલું નથી। પછી અક્ષીય અંતર અથવા તો તમે કહી શકો ધારની લંબાઈ। એના પછી આગળ આપણે જોઈશું ખૂણાઓ, અક્ષીય ખૂણા, અને ત્યારબાદ આપણે એના ઉદાહરણ પણ યાદ રાખીશું। ઉદાહરણ પણ પૂછાઈ શકે છે એક્ઝામ્પલની અંદર। તો જુઓ, પહેલી વાત કરીએ તો પહેલી સ્ફટિક પદ્ધતિ કઈ? સમઘન। તો સમઘનની અંદર તમે જો ઘટકકણો સમઘનના ઉપર મૂકો તો કેવા પ્રકારના એકમ કોષો બની શકે? તો 3 પ્રકારના એકમ કોષો શક્ય બનશે। એક તો આદિમ, એના પછી અંતઃકેન્દ્રિત, ત્યાર પછી શક્ય બનશે ફલક કેન્દ્રિત। તો આ 3 એકમ કોષો શક્ય બનશે। કયા આકારમાં? તો સમઘનની અંદર। હવે સમઘન હોય તો તમને ખ્યાલ હોય ભાઈ ધારની લંબાઈ કેટલી હોય? તો ભાઈ સમઘન હોય તો ધારની લંબાઈ બધાની સરખી હોય, એટલે કે A = B = C બધી સરખી જ થશે। A = B = C થશે। અક્ષીય ખૂણા કેવા હોય? તો અક્ષીય ખૂણા સ્વાભાવિક સમઘન છે તો બધા એકબીજાના જે ધાર એકબીજા સાથે ઇન્ટરસેપ્ટ થયેલી હશે, જોડાયેલી હશે, એ 90 ડિગ્રી બનાવતી છે। એકબીજા વચ્ચેનો ખૂણો કેવો રાખતી હશે? 90 ડિગ્રીનો, એટલે કે આલ્ફા = બીટા = ગામા = 90 ડિગ્રી થાય। હવે તમે જુઓ, A અને B વચ્ચેનો ખૂણો કેટલો લેવો? B અને C વચ્ચેનો ખૂણો કેટલો લેવો? અને A અને C વચ્ચેનો ખૂણો કેટલો લેવો? તો એના માટેની શોર્ટ ટ્રીક તમને કહી દઉં। તમારે શું લખી દેવાનું? A, B, C લખી દેવાના, એના નીચે આલ્ફા, બીટા, ગામા લખી દેવાના। તો A અને B વચ્ચેનો ખૂણો કયો? ગામા।
બી અને સી વચ્ચેનો ખૂણો કયો? તો નીચેના બેને દબાઈ દો. કયો વધ્યો? આલ્ફા. તો બી અને સી વચ્ચેનો ખૂણો કયો થશે? આલ્ફા થશે. એવી જ રીતે જો એ અને સી વચ્ચેનો ખૂણો તમારે લેવો, કયો? એ અને સી વચ્ચેનો, તો તમે એ અને સી વચ્ચે દબાઈ દો અને કયો આવશે એમના વચ્ચેનો ખૂણો? તો બીટા આવશે. ખ્યાલ આવી ગયો શું કરવાનું? એ અને બી વચ્ચેનો ખૂણો કયો? તો ગામા. બી અને સી વચ્ચેનો ખૂણો કયો? તો આલ્ફા. જે બે પ્રાચલો તમે લો છો લંબાઈ માટેના, એના નીચેવાળા પ્રાચલો ખૂણાના દબાઈ દો, એના સિવાયનો જે વધે એ બે વચ્ચેનો શું થઈ જશે? ખૂણો થઈ જશે. તો આ રીતે શોર્ટ ટ્રીકથી તમે યાદ રાખજો. તો આના ઉપરથી આપણે કહી શકીએ એ બી વચ્ચેનો ખૂણો કયો થશે? ગ્રામા થશે. બી સી વચ્ચેનો ખૂણો કયો થશે? આલ્ફા થશે. અને એ સી વચ્ચેનો ખૂણો થશે બીટા. ખ્યાલ આવી ગયો? તો આ શોર્ટ ટ્રીકથી તમે યાદ રાખજો કે કોઈ પણ બે બાજુ વચ્ચેનો ખૂણો કયો થશે. તો સમઘનની આપણે લીધો. શક્ય વિચલન કયું? તો આદિમ બની શકે, અંતઃકેન્દ્રિત એકમ કોષ શક્ય બનશે અને ફલક કેન્દ્રિત એકમ કોષ શક્ય બનશે. હવે સમઘન હોય તો તમને ખ્યાલ હોય કે ભાઈ ધારની લંબાઈ બધાની સરખી હોય. એ = B = C. અક્ષીય ખૂણા પણ તમને ખ્યાલ હોય કે ભાઈ 90 ડિગ્રીના હોય બધા ખૂણાઓ. હવે આના એક્ઝામ્પલ કયા? તો એક તો NaCl યાદ રાખજો. પછી યાદ રાખો ઝીંક અને ઝીંક બ્લેન્ડ. ઝીંકમાં એ બે પ્રકારના હોય, ઝીંક બ્લેન્ડ હોય અને બીજું એક યાદ રાખજો આવ્યું કોપર. તો આના 3 ઉદાહરણો બુકમાં આપેલા છે. બુકમાં આપેલા જ ઉદાહરણો આપણે તૈયાર કરીશું. તો ઉદાહરણમાં યાદ રાખજો NaCl, ઝીંક બ્લેન્ડ અને Cu. હવે બીજી વાત કરીએ આપણે. બીજી સ્ફટિક પદ્ધતિ સમઘનીય પછી આપણે લઈશું ટેટ્રાગોનલ. અને લાઇનસર જ યાદ રાખજો. સમઘનીય, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, એના પછી મોનોક્લિનિક, ટ્રાઇક્લિનિક, ષટકોણીય અને રોમ્બોહેડ્રલ. ઓકે. તો ટેટ્રાગોનલની અંદર શક્ય વિચલન કયું થશે? એક તો આદિમ એકમ કોષ શક્ય બનશે અને બીજો અંતઃકેન્દ્રિત એકમ કોષ શક્ય બનશે. હવે ટેટ્રાગોનલમાં ધારની લંબાઈ કેટલી રહેશે? તો ધારની લંબાઈ A = B ≠ C થશે. તો સમઘનીય, ટેટ્રાગોનલ અને ઓર્થોરોમ્બિકમાં તમારે ખૂણા બદલવાના નહીં. દરેકમાં ખૂણા કેટલા આવશે? 90 ડિગ્રીના જ આવશે. બધા જ ખૂણાઓ કેટલા? 90 ડિગ્રીના આવશે. એટલે કે ટેટ્રાગોનલમાં આલ્ફા = બીટા ગામા = 90 ડિગ્રી થશે. અને ધારની લંબાઈ કેટલી થશે? તો A = B ≠ C. એક બાજુની લંબાઈ બીજી બે બાજુની લંબાઈ કરતાં સરખી નહીં હોય, એનાથી અલગ કરી નાખવાની. એક બાજુની લંબાઈ સરખી બતાવવાની નહીં. એટલે તમારો શું થઈ જશે? ટેટ્રાગોનલ સ્ફટિક પદ્ધતિ થઈ જશે. ટેટ્રાગોનલ આકાર બની જશે. આનું તમારે એક્ઝામ્પલ યાદ રાખવાનું. સફેદ ટીન, પછી ટીન ઓક્સાઇડ એટલે કે SnO2, સફેદ ટીન, SnO2, પછી TiO2, એના પછી તમે યાદ રાખજો કેલ્શિયમ સલ્ફેટ CaSO4. તો આ 4 ઉદાહરણો તમે આના માટે યાદ રાખજો. ત્રીજી આપણે વાત કરીએ ઓર્થોરોમ્બિકની. ઓર્થોરોમ્બિક. તો ઓર્થોરોમ્બિકમાં ધારની લંબાઈ કેટલી થશે? તો A ≠ C. અને ખૂણા તો બધા કેટલા રાખવાના? 90 ડિગ્રીના જ રાખવાના. તો જુઓ સમઘનીય, ટેટ્રાગોનલ અને ઓર્થોરોમ્બિક બહુ જ ઇઝી. સમઘની હોય તો બધી બાજુ સરખી, બધા ખૂણા 90 ડિગ્રીના. ટેટ્રાગોનલ હોય તો એક બાજુની લંબાઈ સરખી નહીં બતાવવાની, એટલે કે A = B ≠ C અને ખૂણા તો 90 ડિગ્રીના. અને ઓર્થોરોમ્બિક હોય તો 3 બાજુઓ અલગ અલગ, જુદી જુદી. A ≠ B ≠ C અને ખૂણા કેટલા? તો 90 ડિગ્રીના. આનું એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું. રોમ્બિક. જો શબ્દ કયો આવ્યો? રોમ્બિક. તો તમારે યાદ રાખવાનું રોમ્બિક સલ્ફર. કયું? રોમ્બિક સલ્ફર. એના પછી યાદ રાખવાનું KNO3 અને BaSO4. તો આ 3 ઉદાહરણો યાદ રાખવાના. રોમ્બિક સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ, KNO3 અને BaSO4. હવે વાત કરીએ શક્ય વિચલન કે ભાઈ આ આકાર હોય ઓર્થોરોમ્બિક, તો એની અંદર ઘટક કણો ક્યાં ક્યાં ગોઠવાયેલા હોઈ શકે, કેવા પ્રકારનો એકમ કોષ એમાં બનશે? તો ઓર્થોરોમ્બિકની અંદર 4 પ્રકારના એકમ કોષો શક્ય બનશે. એટલે લખી દેવાના આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત છેડો કેન્દ્રિત. તો આ 4 પ્રકારના આકારો ઓર્થોરોમ્બિકની અંદર શક્ય બનશે. ખ્યાલ આવી ગયો? તો ઓર્થોરોમ્બિકમાં યાદ રાખવાનું 4 પ્રકારના એકમ કોષો શક્ય બનશે. ચોથી આપણે વાત કરીએ મોનોક્લિનિકની.
મોનોક્લિનિક। તો જુઓ, પહેલાં આપણે શું કર્યું, બધી બાજુઓ સરખી બતાવી હતી, બધા ખૂણા 90 ડિગ્રીના બતાવ્યા હતા। એના પછી આપણે એક એક બાજુને ઘટાડતા ગયા। અહીંયા જુઓ, એક બાજુને અલગ બતાવી, અહીંયા બે બાજુને અલગ બતાવી। હવે શું કરવાનું, આ બધી બાજુઓ તો અલગ તો ખરી જ, પરંતુ હવે એક ખૂણો અલગ બતાવવાનો। એટલે કે જુઓ, A ડઝ નોટ ઇક્વલ ટુ B ડઝ નોટ ઇક્વલ ટુ C, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, પરંતુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણે ગામા લઈશું, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, પરંતુ બીટા ડઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી। એટલે કે બે ખૂણાઓ 90 ડિગ્રીના થશે, એક ખૂણો 90 ડિગ્રીનો નહીં બતાવવાનો, એટલે તમારું થઈ જશે મોનોક્લિનિક। તો આમાં શું યાદ રાખશો, મોનોક્લિનિક ઉપરથી તમને એક શબ્દ યાદ હશે, મોનોક્લિનિક સલ્ફર, આવું નામ સાંભળ્યું હશે, મોનોક્લિનિક સલ્ફર, બરાબર ને। સલ્ફર બે પ્રકારે તમને જોવા મળશે, રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર। એના પછી તમે યાદ રાખજો Na2SO4 ઇન્ટુ 10H2O, સોડિયમ સલ્ફેટ। તો આ બે ઉદાહરણો તમે યાદ રાખજો। હવે વાત કરીએ આના શક્ય વિચલનની। તો મોનોક્લિનિક સલ્ફરમાં એક તો આદિમ એકમ કોષ શક્ય બનશે અને બીજો અંત કેન્દ્રિત એકમ કોષ શક્ય બનશે। આદિમ એકમ કોષ બધી સ્ફટિક પ્રણાલીમાં શક્ય બનશે, બધી જે સ્ફટિક પદ્ધતિ છે એમાં શક્ય બનશે। કયો એકમ કોષ? આદિમ એકમ કોષ। દરેક એકમ કોષના ખૂણા ઉપર એક ઘટક કણ હાજર હોય। ઓકે, તો મોનોક્લિનિક સલ્ફરમાં શું કર્યું, ધારની લંબાઈ દરેકની અલગ અલગ, દરેકના જે ખૂણા આપણે સરખા બતાવતા હતા, હવે કયો એક ખૂણો 90 ડિગ્રીનો નહીં બતાવવાનો, એટલે તમારું થઈ જશે મોનોક્લિનિક સ્ફટિક પદ્ધતિ, મોનોક્લિનિક આકાર બની જાય। આપણે ફિફ્થ વાત કરીએ, પાંચમી, ટ્રાયક્લિનિકની। ટ્રાયક્લિનિક, તો ટ્રાયક્લિનિકમાં તમારે યાદ રાખવાનું આદિમ એકમ કોષ માત્ર એકલો જ આ જ આવશે। ટ્રાયક્લિનિકની અંદર એકલો આદિમ એકમ કોષ જ આવશે શક્ય વિચલનમાં। હવે જુઓ ધારની લંબાઈ, તો A ડઝ નોટ ઇક્વલ ટુ B ડઝ નોટ ઇક્વલ ટુ C, એ તો લાઇન સર એમના એમ આવશે। હવે આપણે ખૂણા 3 90 ડિગ્રીના નહીં બતાવવાના, 3 ખૂણા 90 ડિગ્રીના નહીં બતાવવાના, એટલે આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ બીટા ડઝ નોટ ઇક્વલ ટુ ગામા અને ડઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી, એટલે કે ત્રણેય ખૂણા એકબીજા જેવા ના હોય, ત્રણેય ખૂણા એકબીજાથી કેવા અલગ અલગ, અને બીજું કે 90 ડિગ્રીએ ના હોવા જોઈએ, ત્રણેય ખૂણા સરખા પણ નહીં અને 90 ડિગ્રીના પણ નહીં, એટલે કે આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ બીટા ડઝ નોટ ઇક્વલ ટુ ગામા ડઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી। આમાં તમે ઉદાહરણ યાદ રાખશો, પોટેશિયમ ડાયક્રોમેટ, એટલે કે 2Cr2O7, પછી બીજું ઉદાહરણ છે કોપર સલ્ફેટ CuSO4 ઇન્ટુ 5H2O અને બોરિક એસિડ H3BO3। તો આ 3 ઉદાહરણો ટ્રાયક્લિનિકમાં યાદ રાખજો। છઠ્ઠી આપણે વાત કરીશું ષટકોણીયની। ષટકોણીય, તો ષટકોણીય આકાર તો તમને ખ્યાલ જ હશે કે ષટકોણીય જો આકાર દોરીએ તો એના જે પ્રાચલો હશે કેવા પ્રકારે હશે। તમે ષટકોણીય આકાર આ રીતે દોરતા હશો, તમે ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર દોરેલું હશે એના જેવું, આ શું થઈ ગયું તમારો ષટકોણીય આકાર। ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આ બે બાજુઓ કેવી દેખાય તમને, આટલી બાજુઓ સરખી, આ બાજુ અલગ દેખાય છે, પછી આ ખૂણો મોટો અલગ દેખાય છે, અને ભાઈ 6 ખૂણાઓ પડે આવા સરખા, તો 360/6 એટલે કે કેટલા 120 ડિગ્રીનો આ શું થશે ખૂણો બનશે, શક્ય બનશે। કેટલા ડિગ્રીનો ખૂણો શક્ય બનશે? આ 120 ડિગ્રીનો ખૂણો શક્ય બનશે। અને પછી આ તમને દેખાય જ છે ભાઈ 90 ડિગ્રી, આ પણ તમને ખૂણો દેખાય છે 90 ડિગ્રી। તો આના ઉપરથી તમે આના પ્રાચલો સરળતાથી યાદ કરી શકો આકાર ઉપરથી કે ભાઈ ધારની લંબાઈ કેવી હશે, A ઇઝ ઇક્વલ ટુ B હશે, પરંતુ એક ધારની લંબાઈ સરખી નહીં હોય, એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ C। ખૂણાની જો વાત કરીએ તો બે ખૂણા કેવા 90 ડિગ્રીના થશે, હાલ હમણાં બતાવ્યું આકૃતિમાં, અને એક ખૂણો 120 ડિગ્રીનો થશે, એટલે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, ગામા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી। અને આનું ઉદાહરણ તો તમને ખ્યાલ જ છે ભાઈ, ગ્રેફાઇટ ષટકોણીય, પછી ZNO અને એના પછી CDS। તો આ 3 ઉદાહરણો તમારે ષટકોણીયની અંદર યાદ રાખવાના। અને ષટકોણીયની અંદર માત્ર આદિમ એકમ કોષ શક્ય બનશે। શક્ય વિચલન કયું? આદિમ, એટલે કે દરેક ખૂણા ઉપર શું હોય, આના દરેક ખૂણા ઉપર ઘટક કણ હાજર હોય। તો જુઓ, એક આ બાજુ સરખી, એટલે કે A ઇઝ ઇક્વલ ટુ B થઈ ગઈ,
પરંતુ આ બાજુ સરખી નહીં, એટલે કે A ઇઝ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી. પછી જુઓ ખૂણાની જો વાત કરીએ તો આ A લઉં, આ B લઉં, આ C લઉં, તો Cની સામેનો ખૂણો કયો આવશે? અહીંયા ગામા આવશે. કયો? A અને B વચ્ચેનો ખૂણો કયો આવી ગયો? ગામા આવી ગયો. તો ગામા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. B અને C વચ્ચેનો ખૂણો કયો આવશે? અહીં રહ્યો આ જે 90 ડિગ્રીનો ખૂણો બનશે. B અને C વચ્ચેનો ખૂણો તો આલ્ફા, અને A અને C વચ્ચેનો ખૂણો બીટા, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થઈ જશે. તો જોઈ લો, આ રીતે પણ તમે યાદ રાખી શકો. તો ષટકોણીય તો ઇઝી છે યાદ રાખવાનું. હવે લાસ્ટ આપણે આકાર જોઈએ, આપણી લાસ્ટ સ્ફટિક પ્રણાલી જોઈએ. કઈ? રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલ ઓર ત્રિકોણીય. ત્રિકોણીય તો સૌથી અસમમિતિ ધરાવતી આ સ્ફટિક પ્રણાલી છે. આમાં માત્ર આદિમ એકમ કોષ શક્ય બનશે. તો આમાં A ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. સોરી, સૌથી અસમમિતિ ધરાવતી પ્રણાલી કઈ બનશે? તો ટ્રાઇક્લિનિક બનશે. ભૂલ થઈ ગઈ. ટ્રાઇક્લિનિક સૌથી અસમમિત આકાર ધરાવતી સ્ફટિક પ્રણાલી થશે. હવે સમમિતિ કોને કહેવાય? તો એ જાણવાની હાલ જરૂર નથી આપણે. તો આગળ વાત કરીએ તો રોમ્બોહેડ્રલમાં A ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી થશે. એટલે કે દરેક બાજુઓ સરખી હશે, પરંતુ ખૂણા 90 ડિગ્રીના નહીં હોય. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ડઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. બાજુઓ પણ સરખી હશે, ખૂણાઓ પણ સરખા હશે, પરંતુ ખૂણાઓ 90 ડિગ્રીના નહીં હોય. તો એ તમારી સ્ફટિક પ્રણાલી થશે રોમ્બોહેડ્રલ અથવા તો ત્રિકોણીય. તો એમાં યાદ રાખવાનું કેલ્સાઇટ, જેના આપણે CaCO3 કહીશું. કયું? CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. અને બીજું યાદ રાખજો સિનેબાર, અને સિનેબારના આપણે કહીશું HGS. કયું? HGS મર્ક્યુરિક સલ્ફાઇડ, મર્ક્યુરસ સલ્ફાઇડ, સોરી. તો શું થઈ જશે? મર્ક્યુરિક સલ્ફાઇડ. આ શું થશે? મર્ક્યુરિક સલ્ફાઇડ થશે. ભૂલ થઈ ગઈ. મર્ક્યુરિક સલ્ફાઇડ Hg+2 હોય એટલે. અને કેલ્સાઇટ. તો આ બે ઉદાહરણો તમારે રોમ્બોહેડ્રલ ઓર ટ્રાઇક્લિનિકની અંદર યાદ રાખવાના. તો આટલું કોષ્ટક તમારે યાદ રાખવાનું. આ કોષ્ટકમાંથી ગમે તેવો MCQ પૂછાઈ શકે. જેમ કે એક MCQ આપણે બનાવી શકાય. ZNSની અંદર અથવા તો ઝિંક બ્લેન્ડ લઈ લો. ZNS બે પ્રકારના આવશે, એક તો ઝિંક બ્લેન્ડ પણ આવશે અને બીજું વોર્ઝાઇટ પણ આવશે. તો ZNSની અંદર, ઝિંક બ્લેન્ડની અંદર અક્ષીય ખૂણાઓ કેવા પ્રકારના હશે? આવું કોઈક MCQ પૂછાય તો તમને ખ્યાલ આવી જુઓ કે ભાઈ ઝિંક બ્લેન્ડ સમઘનીય એકમ કોષની અંદર આવશે, સોરી સમઘનીય સ્ફટિક પ્રણાલીની અંદર આવશે. તો એના અક્ષીય ખૂણાઓ બધા 90 ડિગ્રીના હશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો આ પ્રકારે MCQ પૂછાઈ શકે. તો આ તમારે યાદ રાખવાનું. શક્ય વિચલન પણ યાદ રાખવાના. એમના જે પ્રાચલો હોય 6 પ્રાચલો, એટલે કે ધારની લંબાઈ અને અક્ષીય ખૂણા, એ યાદ રાખજો. અને ઉદાહરણ પણ યાદ રાખજો. અને સાથે સાથે બનતો સુધી ઉદાહરણના નામ પણ યાદ રાખજો. જેમ કે કેલ્સાઇટ તો કેલ્શિયમ કાર્બોનેટ, સિનેબાર તો HGS એટલે કે મર્ક્યુરિક સલ્ફાઇડ, પછી પોટેશિયમ ડાયક્રોમેટ, બોરિક એસિડ ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ, કેડમિયમ સલ્ફાઇડ. તો આવા નામ પણ તમે સાથે સાથે યાદ રાખજો. કારણ કે કોઈક વાર એમને આણ્વીય સૂત્ર ના આપ્યું હોય, એના સિવાય શું આપેલું હોય? નામ આપી દીધું હોય. તો એ રીતે પણ પ્રશ્નમાં ફેરફાર કરી શકે છે. ઓકે, તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ.